ચકી મારી સાથે રવમાં પર શોકી નહીં પર શોકી નહીં ગીસવાલી કોતલો સુવાલી તોતલો ભૂતવાલી તુલછા પીશતલી નમસ્કાર. ચાલો આજે આપણે બધા સાથે મળીને એક બહુ જ જાણીતા અને સુંદર ગુજરાતી બાળગીતની દુનિયામાં જઈએ. આ ગીત એટલે એક નાના બાળકની એની નાનકડી દોસ્ત ચકલીને કરેલી એકદમ પ્રેમભરી વિનંતી. અને હા, આખી વાર્તા આપણે સરસ મજાના 3D ચિત્રો સાથે જોવાના છીએ. તો આ આખી વાર્તા છે ને એક બહુ જ સરળ પણ દિલને સ્પર્શી જાય એવા સવાલથી શરૂ થાય છે. એક નાનું બાળક છે જેની મિત્ર એટલે કે ચકીબેનને પોતાની સાથે રમવા બોલાવી રહ્યું છે. તો ચાલો જોઈએ કેવું છે આ પ્રેમભર્યું આમંત્રણ. અને આ રહ્યો એ પહેલું આમંત્રણ. જુઓ, બાળક કેટલા પ્રેમથી પૂછે છે, ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આ સવાલ છે ને એ આખા ગીતમાં વારંવાર આવે છે. એના પરથી જ ખબર પડે કે બાળકને રમવા માટે કોઈક સાથીની કેટલી બધી જરૂર છે. તો હવે ખાલી બોલાવીને તો ચાલશે નહીં, બરાબર ને? એટલે બાળક હવે ચકીબેનને મનાવવા માટે જાતના વચનો આપે છે અને શરૂઆત કરે છે આરામ અને હૂંફ આપવાના વચનથી, જેથી ચકીબેનને એવું જ લાગે કે જાણે એ પોતાના જ ઘરે આવી છે. વાહ, જરા વિચારો તો ખરા, આ નાનકડા બાળકે કેટલી બારીકાઈથી બધું વિચાર્યું છે. એ કહે છે કે ચકીબેનને બેસવા માટે નાનો ખાટલો આપશે, સૂવા માટે પાટલો અને ઠંડી લાગે તો ઓઢવા માટે હૂંફાળા પીંછા પણ આપશે. આનાથી વધારે પ્રેમ અને કાળજી બીજું શું હોઈ શકે, ખરું ને? આટલી સરસ સગવડ કરી આપવાનું વચન આપ્યા પછી બાળક ફરી એ જ સવાલ પૂછે છે. એના અવાજમાં એક આશા છે, જાણે કે એ જવાબની રાહ જોઈ રહ્યું હોય. શું લાગે છે, ચકીબેન આટલામાં માની જશે? પણ ના, વાત અહીંયા જ નથી અટકતી. બાળકને ખબર છે કે કદાચ આટલું પૂરતું નથી. એટલે જો આરામની વાતથી કામ ન બન્યું તો હવે એની પાસે એક નવો પ્લાન છે. હવે વારો છે કેટલીક એકદમ ખાસ ભેટ સોગાદોનો, જે ફક્ત ને ફક્ત ચકીબેન માટે જ હશે. અરે વાહ, જરા કલ્પના તો કરો. મોરના રંગબેરંગી પીંછામાંથી બનાવેલી સાડી. આ કોઈ નાની સૂની ભેટ નથી હો. આ તો બાળકની કલ્પના શક્તિ કેટલી અદ્ભુત છે એ બતાવે છે. એ એની મિત્ર ચકીબેનને દુનિયામાં સૌથી સુંદર દેખાડવા માંગે છે. અને એટલું જ નહીં, સાથે એક ઘમ્મર્યો ઘાઘરો પણ. મતલબ કે ચકીબેનને એકદમ રાજકુમારી જેવી ફિલિંગ કરાવવાનો પૂરો પ્લાન છે. હવે તો બાળકના અવાજમાં પણ ઉત્સાહ વધી ગયો છે. એને પૂરી આશા છે કે ભાઈ આવી સુંદર ભેટોની લાલચ પછી તો ચકીબેન ના પાડી જ ન શકે, ચોક્કસ આવશે જ રમવા. પણ જુઓ, આ બાળક કેટલું સમજદાર છે.
એને ખબર છે કે દોસ્તી ખાલી ભેટ સોગાદોથી નથી ટકતી. એટલે હવે એ વાતો કરે છે ખાણીપીણીની અને સાથે મળીને જે મસ્તી કરવાની છે એની. તો આ રહ્યો આખા દિવસનો પ્લાન, એકદમ તૈયાર. ચકીબેન પોતાની મરજી મુજબ ચકચકને ચી ચી કરી શકશે. મતલબ કે એને જે ગાવું હોય, જે વાતો કરવી હોય એ બધી છૂટ. અને હા, ભૂખ તરસનું પણ ધ્યાન રાખ્યું છે. ખાવા માટે દાણા અને પીવા માટે પાણી બધું જ હાજર છે. બાળકે તો કોઈ કસર જ નથી છોડી. હવે કહો, આટલી મસ્ત મજાની ઓફર પછી કોણ ના પાડી શકે? બાળકની આતુરતા હવે એકદમ ચરમસીમા પર છે. એને હવે પાક્કો વિશ્વાસ છે કે ચકીબેન રમવા માટે આવશે ને આવશે જ. અને હવે આવે છે સૌથી છેલ્લી અને કદાચ સૌથી મહત્વની વાત. બાળક હવે ચકીબેનના મનમાં જે પણ થોડો ઘણો ડર હોય ને એને દૂર કરવાની કોશિશ કરે છે. એ વચન આપે છે કે એવી જગ્યાનું જ્યાં કોઈ ચિંતા નહીં, કોઈ પરેશાની નહીં. અને એ ખાતરી શું છે કે ચિંતા જરાય ના કરતી, મારા બા અને બાપુજી કોઈ તને વળશે નહીં. અને પેલો નાનો ભાઈલો જે કદાચ હેરાન કરે એ તો મસ્ત મજાનો ઘોરી રહ્યો છે. મતલબ કે માહોલ એકદમ શાંત અને સલામત છે. રમવાની પૂરેપૂરી મોકળાશ. અને બસ આ બધા વચનો પછી આવે છે એ છેલ્લું અને સૌથી વધારે પ્રેમથી ભરેલું આમંત્રણ. બાળક પોતાની બધી જ આશા ભેગી કરીને છેલ્લી વાર પૂછે છે કે શું એની નાની દોસ્ત એની સાથે રમવા આવશે? આખું ગીત અહીં પૂરું થાય છે, પણ આપણને બધાને એક સવાલ સાથે છોડી જાય છે. શું લાગે છે, આટલા પ્રેમ ભર્યા દિલથી આપેલા આમંત્રણ પછી ચકીબેન રમવા આવી હશે? અને જરા એ પણ વિચારો કે જો આપણને કોઈ આટલા પ્રેમથી બોલાવે તો આપણો જવાબ શું હોય? ખરેખર વિચારવા જેવી વાત છે નહીં?